નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલાના માધવ ફાર્મ ખાતે સમસ્ત બાબરિયાવાડ ગુર્જર પ્રજાપતિ સમાજનો 29મો પારિતોષિક વિતરણ અને વાલી સંમેલન કાર્યક્રમ ભવ્ય અને દિવ્ય રીતે યોજાયો. આખરી અવતારનું મંડાણ બાંધી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. સમસ્ત બાબરિયાવાડ ગુર્જર પ્રજાપતિ સમાજ અને શ્રી ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાજુલાના સંયુક્ત ઉપક્રમે રાજુલા સ્થિત માધવ ફાર્મ ખાતે 29મો પારિતોષિક વિતરણ કાર્યક્રમ તેમજ વાલી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, અનેક મહાનુભાવો, વિદ્યાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત નાની બાળાઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તમામ મહેમાનોનું નાની નાની બાળાઓ દ્વારા કંકુ, કુમકુમ તિલક કરી તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ મેહુલભાઈ રાજુભાઈ ટાંકના અધ્યક્ષસ્થાને યોજાયેલો. આ કાર્યક્રમમાં પરેશભાઈ પરમાર દ્વારા આમંત્રિત મહેમાનોનું શબ્દો વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ માટે માધવ ફાર્મ ખાતે ઘનશ્યામભાઈ પરમાર દ્વારા સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવેલી હતી. કાર્યક્રમ દરમિયાન ચિત્ર, સુલેખન અને વક્તૃત્વ સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કુલ 284 વિદ્યાર્થીઓનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાગત ગીત અને રાસમાં ભાગ લેનાર તમામ બાળાઓને પણ પ્રોત્સાહિત ઇનામો આપી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજરોજ શ્રી સમસ્ત બાબરિયાવાડ પ્રજાપતિ સમાજનું શ્રી ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાજુલા આયોજિત 29મો ઇનામ વિતરણ કાર્યક્રમ હતો અને વાલી સંમેલન હતું. આ કાર્યક્રમમાં સમાજના લગભગ 1000 ભાઈ બહેનો હાજર રહ્યા હતા અને આ 29 વર્ષથી આ ભગીરથ કાર્ય સતત સમાજમાં ચાલી રહ્યું છે. તેમાં આજરોજ વિદ્યાર્થીઓ ધોરણ 1થી માંડી અને 12મું અને આગળની ડિગ્રી સુધીના તમામ વિદ્યાર્થીઓ થઈને લગભગ 350 વિદ્યાર્થીઓને ઇનામો આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, તેમને સન્માન કરવામાં આવ્યું. આજના કાર્યક્રમમાં ભોજન સમારંભના તેમજ ડોમ, મંડપ અને આજે સામિયાણું હતું તેમના દાતાશ્રી સામતભાઈ મેઘજીભાઈ પરમાર પરિવાર તેમજ ઘનશ્યામભાઈ પરમાર પરિવાર એમના દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું. આજે આ કાર્યક્રમ માધવ ફાર્મમાં આયોજિત કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં તમામ બાળકો છે એ આગળ પ્રગતિ કરે અને એને પ્રેરણા અને પ્રોત્સાહન મળે એના માટે જ્ઞાતિના આગેવાનશ્રીઓએ તેમજ જ્ઞાતિમાં જે મંચસ્થ મહેમાનો હતા તેઓએ સારું તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને ભવ્ય કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો. આ કાર્યક્રમના મુખ્ય દાતાઓશ્રીઓનું ગણપતિ બાપા તથા રાધાકૃષ્ણની મૂર્તિ આપી અર્પણ કરી સમગ્ર પરમાર પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ચૌહાણ મંડપ દ્વારા પણ ઘનશ્યામભાઈ પરમાર સહિત સમગ્ર પરમાર પરિવારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શિવ સાઉન્ડ દ્વારા ઉત્તમ સાઉન્ડ વ્યવસ્થા કરી આ કાર્યક્રમની જમાવટ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન અમિતભાઈ ટાંક દ્વારા કરવામાં આવ્યું હતું. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આપણા શહેરના, આપણા જ વિસ્તારના આવા જ સમાચારો માટે જોડાયેલા રહો કાનાબાર ન્યૂઝ રાજુલા. જ્ઞાતિએ બહુ સારું એવું કામ કરેલું છે. આજે 29મો પારિતોષિક છે ઇનામ વિતરણનો. ખૂબ સરસ એવું આયોજન કરવામાં આવેલું છે. દાતાશ્રીઓ છે, પછી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે એ પ્રોત્સાહનને પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થીઓ આનાથી વધારેમાં વધારે પ્રોત્સાહન પ્રાપ્ત કરે એવી વધારે આશા. આજના પાવન દિવસે જે અમારો 29મો તેજસ્વી સન્માન સમારોહ પ્રતિભા અર્પણ જે વાલી સંમેલન સાથે ઉજવવાનો, એની અંદર અંદાજે 284 વિદ્યાર્થીઓને આજે અમે ધોરણ 1 થી લઈ
અને પોસ્ટ ગ્રેજ્યુએશન તેમજ MBBS જેવી ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ છે અને વિશેષ સન્માન આપ્યું છે. આજના અગત્યના દિવસે અમારા માનવંતા મહેમાનો, અમારા આમંત્રણને માન આપીને આવેલા બહારગામથી આવેલા મહેમાનો, વડીલ મુરબ્બીશ્રીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, એમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને આવી રીતે અમે કેળવણી મંડળના જે સભ્યો છે એ આગળના સમયમાં પણ ભવિષ્યમાં પણ આવો સારો કાર્યક્રમ યોજી શકીએ, એટલે દાતાશ્રીઓ પણ અમને આની અંદર પૂરો સહયોગ આપે જે આજ સુધી આપતા આવ્યા છે એવી અમને વિનંતી. અને ખાસ કરીને વિદ્યાર્થીઓને કહેવાનું એ કે ફોલોઅર્સ નહીં પણ પોતાનું ફ્યુચર બનાવો અને એના માટે ખૂબ સારું ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ સારું શિક્ષણ ક્ષેત્રે સારી સિદ્ધિ હાંસલ કરો અને ખૂબ સારા અભ્યાસ ક્ષેત્રે સમાજ, જ્ઞાતિ, પરિવાર અને પોતાનું નામ રોશન કરો એવી અમારી શુભકામના.